નમસ્કાર. ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 29 ઓક્ટોબર અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો બે વિદ્યાર્થી ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાય છે. આ બંને વિદ્યાર્થીઓ પર આરોપ છે કે તેમણે એક વૃદ્ધને ફસાવ્યા હતા. ડ્રગ્સ ટ્રાફિકિંગ કેસમાં ફેડરલ એજન્ટની ખોટી ઓળખ આપીને અલગ અલગ રીતે ચોરી કરવામાં આવી હતી. હાલ આ બંનેએ ખુલાસો કર્યો હતો, ત્યારબાદ તેમને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાયના અન્ય સમાચારમાં જોઈએ તો આઈસીઈ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં શિકાગોમાં એક મહિલાને શંકાના આધારે ઝડપી લેવામાં આવી હતી. ત્યારે અમેરિકા રહેતા ગુજરાતીઓએ શું ધ્યાનમાં રાખવું તેની વિગતે ચર્ચા કરીશું. અંતમાં જોઈશું કે અમેરિકામાં હવાઈ મુસાફરી વખતે એક ભારતીય યુવકે સર્જેલા ડ્રામાની. પ્લેનમાં સર્જાયેલા હોબાળાથી ભારે દંડ કરવાની સાથે સાથે આકરી સજા થાય તેવા સંજોગો ઊભા થયા છે. તો ચાલો તમામ સમાચાર વિસ્તારથી જોઈએ. શિકાગો નજીકના લોરેન્સમાંથી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ આઈસીઈ દ્વારા બસ સ્ટેશન પરથી એક ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ચોંકાવનારી વિગતો ત્યારે સામે આવી જ્યારે જે હવે અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ ગુજરાતી સમુદાયમાં ભયનો માહોલ પેદા કરી રહી છે. ઉત્તર ગુજરાતના આ મહિલા, જેઓ તેમના પતિ અને બાળક સાથે અમેરિકામાં રહે છે, તેમને વહેલી સવારના સમયે અચાનક પકડી લેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આઈસીઈના એજન્ટ્સ પાસે તેમને એરેસ્ટ કરવા માટે કોઈ વોરંટ નહોતું અને મહિલા તેમના ખાસ ટાર્ગેટ પર પણ નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આઈસીઈના એજન્ટ્સને જોઈને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મામલો ગડબડ હોવાની શંકાએ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ઘટના એવા સમયે બની જ્યારે આઈસીઈના એજન્ટ્સ એક મેક્સિકન વ્યક્તિને પકડવા માટે તે વિસ્તારમાં આવ્યા હતા. મહિલાની ધરપકડ બાદ તેમને પહેલા શિકાગોની જેલમાં અને 2 દિવસ બાદ બીજી કોઈ જેલમાં શિફ્ટ કરી દેવાયા હતા, જ્યાં તેમને લગભગ 20 દિવસ સુધી પારાવાર હાલાકી ભોગવવી પડી હતી. આ કિસ્સાએ એ વાત પર ભાર મૂક્યો છે કે શિકાગો અને તેની આસપાસના વિસ્તારોમાં હવે નાની એવી ભૂલ પણ ઇમિગ્રન્ટ્સને જેલ ભેગા કરી શકે છે. લાંબી કાનૂની લડાઈ અને જેલમાં વિતાવેલા 20 દિવસ બાદ આ ગુજરાતી મહિલાને આખરે દિવાળીની પવિત્ર રાત્રે જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને $5,000 બોન્ડ પર છોડવામાં આવ્યા છે. એરેસ્ટ કરાયેલા મહિલાના એક યુએસ સિટીઝન સંબંધીએ ગેરંટી આપ્યા બાદ તેમનો જેલમાંથી છુટકારો થયો છે. મહિલા હાલ પોતાના ઘરે રહે છે. તેમના પતિ પાસે પહેલેથી જ વર્ક પરમિટ અને સોશિયલ સિક્યુરિટી નંબર SSN છે. જ્યારે આ મહિલાનો અસાઇલમનો કેસ ફાઇલ થઈ ગયો છે, પરંતુ તેમની વર્ક પરમિટ હજુ સુધી આવી નથી. છેલ્લા 2 મહિનામાં શિકાગો અને આસપાસના ટાઉન્સમાંથી ઘણા ગુજરાતીઓની આ જ રીતે ધરપકડ થઈ છે, જેમાં અમુકના અસાઇલમના કેસ હજુ ચાલુ હતા. આમાં કેટલાકને તો આઈસીઈમાં હાજરી પુરાવવા ગયા બાદ પકડી લેવાયા હતા. શામબર્ગમાં એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર પર પણ આઈસીઈની રેડ પડી હતી, જેમાં એક વ્યક્તિની ધરપકડ થઈ હતી. આ તમામ ઘટનાઓ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે સાવધાની રાખવાનો સ્પષ્ટ સંકેત આપે છે. વર્ક પરમિટ SSN. જો કોઈ અનડોક્યુમેન્ટેડ વ્યક્તિ પાસે વર્ક પરમિટ અને SSN હોય તો ઘરની બહાર નીકળતી વખતે પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા અત્યંત જરૂરી બની ગયા છે. જો આઈસીઈ દ્વારા રોકીને પેપર્સ માંગવામાં આવે અને ડોક્યુમેન્ટ્સ રજૂ ન કરી શકાય તો ધરપકડ થઈ શકે છે. અસાઇલમ કેસ. જે અનડોક્યુમેન્ટ લોકોએ અસાઇલમનો કેસ કર્યો છે, તેમને ફાઇનલ જજમેન્ટ ન આવે ત્યાં સુધી ડિપોર્ટેશન સામે પ્રોટેક્શન મળેલું હોય છે. તેમને જ વર્ક પરમિટ અને SSN ઇસ્યુ થતા હોય છે. શિકાગોમાં અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને ડ્રાઇવર્સ લાયસન્સ આસાનીથી મળી જાય છે, પરંતુ માત્ર લાયસન્સ બતાવીને આઈસીઈની ધરપકડથી બચી શકાતું નથી. જેની પાસે કોઈ સ્ટેટસ નથી તેમના માટે જેલમાંથી છૂટવું લગભગ અશક્ય બની ગયું છે.
વળી જેમની પાસે પેપર્સ છે તેમને પણ વગર વાંકે લાંબો સમય જેલમાં રહેવું પડે છે અને નાહકનો વર્ચ્યુઅલ વકીલનો ખર્ચો કરવો પડે છે. આઈસી અને બોર્ડર પેટ્રોલ દ્વારા ટ્રાફિક સ્ટોપ દરમિયાન પણ લોકોના આઈડી ચેક કરી ધરપકડના કેસ કરવામાં આવી રહ્યા છે અને તેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમને ડિપોર્ટેશન સામે કોઈ પ્રોટેક્શન નથી મળ્યું તેમના માટે હવે ડ્રાઈવ કરવું પણ રિસ્કી બની ગયું છે. શિકાગોમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતી ભલે કોર્ટના ઓર્ડરને કારણે અટકી હોય, પરંતુ બોર્ડર પેટ્રોલના એજન્ટ્સ દ્વારા રોજે રોજ લોકોની ધરપકડની કાર્યવાહી સતત ચાલુ છે. કલ્પના કરો, એક વૃદ્ધ મહિલા જેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે તેને ફોન પર આવે છે એક ફેડરલ એજન્ટની ધમકી જેનું નામ શોન વોટસન. તે તેને કહે છે કે તમારા વિરુદ્ધ ડ્રગ ટ્રાફિકિંગની તપાસ ચાલી રહી છે અને તમારી ઓળખ ચોરી થઈ ગઈ છે. આ બધું સાંભળીને ભયભીત થયેલી મહિલા તરફથી $80,000 એટલે કે લગભગ 67 લાખ રૂપિયા વાયર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પણ આ તો માત્ર શરૂઆત હતી. પહેલા 80,000 લીધા, પછી નકલી એજન્ટ શોન વોટસન ફરી મેદાનમાં આવ્યો. તેણે વૃદ્ધાને ફરી ફોન કરીને કહ્યું કે હવે વધુ $60,000 રોકડા બીજા અંડરકવર એજન્ટને આપવા પડશે. આ વખતે પોલીસ અને FBI સતર્ક હતી. તેઓએ તરત જ એક સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું. જ્યારે શુભમ અને હર્ષિલ કેસ લેવા આવ્યા ત્યારે જ તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા. તપાસમાં જણાયું કે મે મહિનામાં બંનેએ સ્થાનિક રીતે હજારો ડોલરના ગિફ્ટ કાર્ડ અને USPS મની ઓર્ડર પણ ખરીદ્યા હતા. પહેલી વખત $50,000ની રોકડ પિકઅપ પણ પીટર્સબર્ગમાં જ થઈ હતી. ધરપકડ બાદ હર્ષિલે પોલીસને જણાવ્યું કે શુભમે તેને આ કામમાં ખેંચ્યો હતો. હર્ષિલનો દાવો હતો કે તેને આ સ્કેમ વિશે કંઈ જ ખબર નહોતી અને તે તો જૂનમાં અલાસ્કા જવાનો હતો. આ કેસમાં કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ અને બંને યુવાનો પર જૂનમાં ફેડરલ ચોરી અને છેતરપિંડીના આરોપો લાગ્યા, જે શરૂઆતમાં બંનેએ નકાર્યા હતા. પરંતુ આખરે કબૂલાતનો સમય આવ્યો. હર્ષિલ કુમાર પટેલની સજા. હર્ષિલ કુમાર પટેલે 1 ઓક્ટોબરે તેના 23મા જન્મદિવસે પ્રથમ ડિગ્રીની પ્રયાસ રૂપે ચોરીની ગુનેગારી સ્વીકારી હતી. જજ કેથરીન લાઇબ્રાન્ડે નોંધ્યું કે હર્ષિલનો કોઈ પાછલો ક્રિમિનલ રેકોર્ડ નથી અને પોલીસના હસ્તક્ષેપને કારણે તેને વાસ્તવમાં લૂંટ કરી નહોતી. જો કે જજે તેને અત્યંત વિશ્વાસપાત્ર માનવાનો ઇનકાર કર્યો અને 170 દિવસની સજા સંભળાવી. જેલમાં વિતાવેલો સમય સજામાં સમાવિષ્ટ ગણીને તેને મુક્ત કરી દેવામાં આવ્યો. શુભમ પટેલની કબૂલાત. બીજી તરફ શુભમ પટેલે 22 ઓક્ટોબરે ચોરી અને પ્રયાસરૂપ ચોરીની કબૂલાત કરી. તેની સજા નવેમ્બરના અંતમાં નક્કી થશે. પ્લી ડીલ મુજબ તેને 364 દિવસની સજા થવાની શક્યતા છે અને $50,000 લગભગ 42 લાખ રૂપિયા વળતર આપવાનું પણ સામેલ કરવામાં આવ્યું છે. શુભમ હાલ કસ્ટડીમાં જ છે. આ કબૂલાતના કારણે બંનેને ઇમિગ્રેશનની મોટી મુશ્કેલીઓ આવી શકે છે, જેમાં અમેરિકામાંથી દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન અને ભવિષ્યમાં નાગરિકતાની અરજી નકારાઈ જવાનો સમાવેશ થાય છે. સૌથી રોમાંચક ટ્વિસ્ટ એ છે કે આ સ્કેમનો એટલે કે કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ વ્યક્તિ ઉત્કર્ષ મિશ્રા, જે 28 વર્ષનો છે, હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તેના વિરુદ્ધ $50,000નું વોરંટ છે. આ સમગ્ર સ્કેમનું માસ્ટરમાઇન્ડ કોણ છે તે જાણવા માટે તપાસ હાલ ચાલુ છે. આ કેસે અમેરિકામાં રહેતા ભારતીયોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ફોન પર પોતાને ફેડરલ એજન્ટ તરીકે ઓળખાવતા કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો, સાથે જ એવા કોઈ વ્યક્તિને સપોર્ટ પણ ન કરવો, કારણ કે તે તમને જેલ હવાલે અને અમેરિકા છોડવા માટેનું સૌથી મોટું કારણ પણ બની શકે છે. આ પ્રકારના સમાચારો પર અમારી સતત નજર રહેશે. આકાશમાં થતી હવાઈ મુસાફરી સલામત અને શાંતિપ્રિય માનવામાં આવે છે.
જોકે અમેરિકામાં એક પ્લેનમાં વિચિત્ર કહી શકાય તે રીતે હોબાળો મચી ગયો હતો. હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. અમેરિકાના બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 28 વર્ષીય ભારતીય વિદ્યાર્થી પ્રણીત કુમાર ઉસીરીપલ્લીની અટકાયત કરવામાં આવી છે. શિકાગોથી જર્મનીના ફ્રેન્કફર્ટ જઈ રહેલી લુફ્થાન્સા એરલાઇન્સની ફ્લાઇટમાં પ્રણીતે જે હરકતો કરી તેણે સૌને ચોંકાવી દીધા. ભોજન પીરસાયાના થોડા જ સમય બાદ કોઈ પણ ઉશ્કેરણી વિના આ ભારતીય વિદ્યાર્થીએ પહેલા તો 17 વર્ષના કિશોરો પર કાંટા ચમચી વડે હુમલો કર્યો. એક કિશોરના ખભામાં અને બીજાના માથાના પાછળના ભાગમાં ચમચી વાગી હતી. આટલેથી ન અટકતા તેણે એક મહિલા મુસાફરને થપ્પડ મારી અને ક્રૂ મેમ્બર્સ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો. જ્યારે ક્રૂ મેમ્બરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રણીતે જાણે કોઈ બંદૂક તાકતો હોય તેમ પોતાના મોંમાં હાથ મૂક્યો અને ટ્રિગર ખેંચવાનો ડોળ કર્યો. આ ઉપરાંત તેણે ક્રૂ મેમ્બરોની સામે આત્મહત્યા કરવાની ધમકી પણ ઉચ્ચારી હતી. વિમાનમાં સર્જાયેલી આ ભયંકર ગડબડને પગલે પાયલોટે તરત ફ્લાઇટને બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું અને પ્રણીતને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પ્રવાસની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. યુએસ એટર્નીની ઓફિસે આપેલી માહિતી અનુસાર આરોપી પ્રણીત કુમાર ઉસીરીપલ્લી મૂળ રૂપે સ્ટુડન્ટ વિઝા એટલે કે વિદ્યાર્થી વિઝા પર અમેરિકામાં પ્રવેશ્યો હતો અને તેણે તાજેતરમાં જ બાઇબલ સ્ટડીઝના માસ્ટર પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે એટર્નીની ઓફિસનું નિવેદન સ્પષ્ટ કરે છે કે પ્રણીત કુમાર પાસે હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો કોઈ કાનૂની દરજ્જો નથી. બોસ્ટન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. મેસેચ્યુટ્સ ડિસ્ટ્રિક્ટ ઓફ યુએસ એટર્નીની ઓફિસે તેના પર યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગંભીર આરોપો મૂક્યા છે. પ્રણીત કુમાર પર વિમાનમાં મુસાફરી કરતી વખતે ખતરનાક હથિયારથી હુમલો કરવા અને ઇરાદાપૂર્વક શારીરિક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપોને કારણે કાયદાકીય મામલો વધુ ગંભીર બન્યો છે. અહેવાલ મુજબ જો તે આ ફેડરલ આરોપોમાં દોષિત ઠરે તો તેને 10 વર્ષ સુધીની જેલ અને $2.5 લાખ લગભગ 2 કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ થઈ શકે છે. ફ્લાઇટમાં આ પ્રકારનો હિંસક અને અકલ્પનીય વ્યવહાર કરવો એ યુએસના કાયદા હેઠળ અત્યંત ગંભીર ગુનો માનવામાં આવે છે. વિમાનના ક્રૂ સભ્યો અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ તેના પર કડક કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવેલા અને કાનૂની દરજ્જો ન ધરાવતા ભારતીય વિદ્યાર્થી દ્વારા આચરવામાં આવેલો આ કૃત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. દોસ્તો, આવા જ સમાચારો માટે અમારી ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો તમારા સગા સંબંધીઓ સુધી શેર કરજો અને અમેરિકાની કોઈ પણ માહિતી આપ અમારી સાથે શેર કરવા માંગતા હો તો અમને કોમેન્ટ અથવા મેલ કરજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.